હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગુજરાતી કુકિંગ રેસિપી. આજે આપણે દુકાન જેવી ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી તલની ચીકી બનાવીશું. તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી બની છે અને સાવ પાપડ જેવી પતલી બની છે. તલની ચીકી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે, ફક્ત ગોળના પાયા લેવામાં જ ધ્યાન રાખવું પડે છે. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં ગેસની ફ્લેમ ચાલુ કરી તેની પર કડાઈ લીધી છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ વાસણનો ઉપયોગ કરો તે જાડા તળિયાવાળું હોવું જોઈએ. ત્યાર પછી તેમાં 1.5 વાટકી જેટલા તલ નાખીશું. તલને પહેલાં તમારે એક વખત ચાળીને સાફ કરી લેવા. આમ તો તલ સાફ જ હોય છે, છતાં પણ તેમાં એકવાર ચેક કરી લેવું. તલને ગેસની સ્લો ફ્લેમ પર આપણે સતત હલાવતા રહેવાનું છે અને શેકી લેવાના છે. તેમાં જે પણ મોઇશ્ચરાઇઝ હોય તે જતું રહે અને આપણી ચીકી એકદમ ક્રિસ્પી બને. બધા જ તલ શેકાઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. ગોળનો પાયો લઈએ તે પહેલાં અહીંયા મેં બટર પેપર લીધું છે. ચીકીને પાથરવા તેને આવી રીતે ઘી કે તેલથી ગ્રીસ કરી લેશું, જેથી ચીકી બની ગયા પછી ડાયરેક્ટ ફેલાવી શકાય અને વધારે ટાઈમ લાગે તો ગોળ કડક ન થાય તે માટે આ સ્ટેપને તમારે પહેલાં જ કરી લેવું. વેલણમાં પણ આવી રીતે તેલ લગાવી દેવું. ત્યાર પછી તે જ કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું. અહીંયા મેં 1 વાટકી જેટલો ગોળ લીધો છે. 1.5 વાટકી જેટલા તલ લીધા હતા, એટલા માટે સામે 1 વાટકી જેટલો ગોળ લીધો છે. અહીંયા હું દેશી ગોળનો ઉપયોગ કરું છું. જો તમે કોલ્હાપુરી ગોળ યુઝ કરતા હોય તો તમારે સામે ગોળ નાખો, એટલે કે જેટલા પ્રમાણમાં તમારા તલ હોય એટલા જ પ્રમાણમાં ગોળ નાખો. અહીંયા દેશી ગોળ લીધો છે એટલે તે ખૂબ જ ગળ્યો હોય છે, એટલે મેં થોડો ઓછો લીધો છે. ગોળને સ્લો ફ્લેમ ઉપર સારી રીતે મેલ્ટ કરી લેશું. 2 થી 3 મિનિટ ગોળ સરખી રીતે મેલ્ટ થઈ ગયો છે, પણ આ સમયે તેમાં તલ નથી નાખવાના. અત્યારે ફક્ત ગોળ મેલ્ટ જ થયો છે. તેમાં ગોળની નાની ગાંગડી ન રહે તે માટે આવી રીતે તેને હલાવીને ભાંગી નાખવી. જો તમે આ ટાઈમે તેમાં તલ એડ કરી દેશો તો તમારી ચીકી એકદમ ક્રિસ્પી પણ નહીં બને અને ખાવા ટાઈમે દાંતમાં ચોંટી જશે. થોડીવાર માટે આપણે તેને હલાવી લીધો હતો. હવે આપણે 1 વાટકીમાં પાણી લેશું અને આવી રીતે 2 થી 3 ટીપા એમાં ગોળના એડ કરી અને થોડીવાર માટે તેને ઠરવા દઈશું અને પછી ચેક કરી લેશું. આવી રીતે આપણી ગોળની લાળ બને છે, એટલે કે હજી આપણો ગોળનો પાયો સરખો નથી આવ્યો. ફરીથી આપણે તેને 2 થી 3 મિનિટ માટે હલાવતા રહીશું. અહીંયા 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ફરીથી તેને ચેક કરી લેશું. આવી રીતે 2 થી 3 ટીપા એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે આ વખતે આપણો ગોળ ફેલાતો પણ નથી અને એકદમ સરસ ઉપર આવે છે. હવે આપણે તેને હાથમાં લઈ અને ચેક કરી લેશું. એકવાર આવી રીતે 2 અલગ ફાડા કરીશું તો તરત જ થઈ ગયા છે, એટલે કે હવે આપણો પાયો આવી ગયો છે. આ સમયે આપણે તેમાં તલ એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર તમારો પાયો વધારે આવી જશે અને તમે ચીકીને વણી પણ નહીં શકો. સરખી રીતે બધું જ તલ એડ કર્યા પછી આપણે તેને હલાવી લેશું. તમે જોઈ શકો છો કે તલ બધા જ ગોળ સાથે સરખી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને હવે પછીની પ્રોસેસ આપણે ખૂબ જ ઝડપથી કરવાની છે. હવે તેને એક બટર પેપર ઉપર લઈ લેશું અને બટર પેપરને આવી રીતે આપણે ફેરવતું જવાનું છે, જેથી કરીને આપણે તેનો થોડો એવો ચોરસ શેપ લઈ શકીએ. ત્યાર પછી આપણે તેને વેલણની મદદથી સરખી રીતે વણતા જશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ આસાનીથી તલની ચીકી વણાઈ જાય છે. આપણી તલની ચીકી જેટલી પતલી હોય છે એટલી જ ખાવામાં મજા આવે છે. તમે એ પણ જોઈ શકો છો કે સરસ રીતે વણાઈ જાય છે અને બટર પેપરની સાઇઝથી મારી ચીકી થોડી એવી બહાર નીકળી જતી હતી, એટલા માટે મેં તેને સાઈડમાંથી વધારે પતલી નથી કરી. તમે આને પ્લેટફોર્મ ઉપર અથવા તો નીચે પણ વણી શકો છો. આપણી ચીકી ગરમ હોય ત્યારે જ તેની ઉપર કટ લગાવવાના, જેથી કરીને આપણે બજાર જેવી ચોરસ શેપમાં ચીકી ઘરે બનાવી શકીએ. અને જો હાથેથી તેને તોડીશું તો તેનો અનઇવન શેપ આવશે. એટલા માટે આપણે તેને પરફેક્ટ સ્ક્વેર શેપમાં કટ કરવી હોય તો આપણે ગરમ હોય ત્યાં જ તેને ફટાફટ કટ લગાવી દેવાના છે. 5 મિનિટ ઠંડી થવા દીધી હતી. તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી ચીકી બની ગઈ છે. બિલકુલ બજાર જેવી જ સ્ક્વેર પીસીસમાં તૈયાર છે. જો તમારે પણ આવી જ ક્રિસ્પી ને સ્ક્વેર પીસીસમાં ચીકી બનાવવી હોય તો આ રીતથી તમે જરૂરથી બનાવજો. તમે પહેલીવાર બનાવતા હશો તો પણ ખૂબ જ સરસ બનશે.
આપણી એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી ચીકી બનીને તૈયાર છે. તમે પણ આવી રીતે મકર સંક્રાંતિ પર જરૂરથી બનાવજો. અને જો તમારે સિંગદાણાની ચીકીની રેસીપી જોતી હોય તો મેં વિડીયો અપલોડ કર્યો છે, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જલ્દીથી તમે ચેક કરી લેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો.